નમસ્કાર. ધોરણ 10માં અને એના પર ખાસ કરીને અંગ્રેજી વિષયની અંદર વ્યાકરણનું ખૂબ જ મહત્વ છે. અંગ્રેજી વિષયની અંદર આવતા ધોરણ 10ની અંદર એવા ઘણા બધા ટોપિક છે જેની અંદર વ્યાકરણના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગનો ઉપયોગ થાય છે. ચાહે એક્ટિવ પેસિવ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, ચેન્જિંગ ધ સેન્ટેન્સ હોય, ફિલિંગ ધ બ્લેન્ક્સ હોય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય, આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ. આ બધી જ જ્યારે એક્સરસાઇઝને આપણે કરવી હોય તો ભાષાનું સૂક્ષ્મ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તો અંગ્રેજી ભાષાની અંદર એક ટોપિક છે જેનું નામ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે બોલીના ભાગો. આપણે જે કંઈ બોલીએ છીએ એ આપણે સરળતાથી આપણી મધર ટંગની અંદર આપણી માતૃભાષામાં બોલી લઈએ છીએ. નાનું બાળક પણ ભાષા બોલતું હોય છે પણ એને વ્યાકરણનો અંદાજ હોતો નથી. એમ ધોરણ 10ની અંદર જ્યારે અંગ્રેજી ભાષા એ દ્વિતીય ભાષા તરીકે શીખવાડવામાં આવી રહી છે ત્યારે એ વ્યાકરણના તમામ ભાગોને સમજવા માટે પાર્ટ્સ ઓફ સ્પીચ સમજવું ખૂબ જ જરૂરી છે. તમને એમ થશે પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? તમે ખ્યાલ હોય તો ટ્રેન હોય છે, ટ્રેનમાં એન્જિન હોય છે, પછી એને જોડીને એક બીજો ડબ્બો હોય છે, એને જોડીને એક ત્રીજો ડબ્બો હોય છે. પાછા ડબ્બામાં પણ વેરાયટી હોય છે, એસી 3 ટાયર, એસી 2 ટાયર, એસી સિંગલ ટાયર, એસી ચેર, સેકન્ડ ક્લાસ, પછી જનરલ કમ્પાર્ટમેન્ટ. એમ ભાષાની અંદર પણ, અને એમાં ખાસ કરી અંગ્રેજી ભાષાની અંદર કોઈ પણ વાક્ય હોય એની અંદર વ્યાકરણના જુદા જુદા ભાગો સમાયેલા છે. હું એ ચોક્કસ કહીશ કે પાર્ટ્સ ઓફ સ્પીચ, સ્પીચના ભાગો, બોલીના ભાગો સમાયેલા છે. આપણે જોઈએ કયા કયા છે. તમે અહીંયા જોઈ શકો છો પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કંજક્શન, પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન. એમ કુલ 8 ભાગો સમાયેલા છે. 5 ને 3 8. આ 8 ભાગોની સમજ જો આપણને હોય તો અંગ્રેજી વ્યાકરણને સમજવું ઘણું બધું સહેલું થઈ જાય છે. હવે આ 8 ભાગ જરૂરી નથી કે આ તમામ 8 વિભાગો કોઈ એક જ વાક્યની અંદર હોય. ના, કોઈ પણ વાક્યની અંદર આમાંનો કોઈ પણ ભાગ હોઈ શકે છે. વાક્ય કઈ રીતના બને, વાક્યના પ્રકાર કેટલા, એ બધું આપણે અગાઉ જોયું. પણ વાક્યની અંદર કેવી સંરચના છે એ આ છે. નાઉન એટલે નામ, પ્રોનાઉન એટલે સર્વનામ, વર્બ ક્રિયાપદ, એડવર્બ ક્રિયા વિશેષણ, એડજેક્ટિવ વિશેષણ, કંજક્શન સંયોજક, પ્રેપોઝિશન નામ યોગી અવ્યયો, ઇન્ટરજેક્શન ઉદ્ગાર વર્ડ્સ, સ્પોન્ટેનિયસલી સરી પડતો કોઈ પણ શબ્દ કે વાક્ય. હવે આપણે આ તમામ ભાગોને થોડાક ડિટેલમાં જોઈશું.
નાઉન. નાઉન એટલે નામ. It is a word used as the name of some person, place, thing or animal. ભગવાને દુનિયામાં જે કઈ વસ્તુઓ બનાવી છે, તમે આ આંખોથી જે કઈ વસ્તુઓ જુઓ છો, એ બધાનું નામકરણ થયેલું છે, જેને અંગ્રેજીમાં આપણે નાઉન કહીએ છીએ. નાઉનમાં જેમ કે માઉન્ટેન, સિટી, બસ, ઝેશન, લાહોર, બુક, હોર્સ, તમે જોઈ શકો છો અહીંયા વ્યક્તિ, સ્થળ, વસ્તુ અને પ્રાણી. તો તમે જે આંખો વડે જે કંઈ જુઓ છો એ બધી જ વસ્તુઓનું નામકરણ થયેલું છે. આ નામકરણને, જે વસ્તુનું નામકરણ થયું હોય એને નાઉન કહેવામાં આવે છે. હવે કાઇન્ડ્સ ઓફ નાઉન. આ નામકરણ તો છે, પણ એના પણ વિવિધ પ્રકાર છે, જેને નામના વિવિધ પ્રકારો તરીકે ઓળખવામાં આવે છે. પહેલું છે પ્રોપર નાઉન, બીજું છે કોમન નાઉન, ત્રીજું છે કલેક્ટિવ નાઉન, ચોથું છે મટીરિયલ નાઉન અને પાંચમું છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. આ 5 નામ છે. આનું ગુજરાતી કરીશ તો પહેલું છે પ્રોપર નાઉન, યોગ્ય નામ, કોમન નાઉન, સામાન્ય નામ, કલેક્ટિવ નાઉન, સમૂહવાચક નામ, મટીરિયલિસ્ટ નામ, જે મટીરિયલ છે, જે વસ્તુ છે એનું નામ, એબ્સ્ટ્રેક્ટ નાઉન, ગૂઢ નામ, જેને આપણે જોઈને, જે વસ્તુને આપણે જોઈ નથી શકતા, ફીલ કરી શકીએ છીએ, જેને આપણે અનુભવી કરી શકીએ છીએ, એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય છે. તો અહીંયા જોઈએ આપણે કાઇન્ડ્સ ઓફ નાઉન, નાઉનના પ્રકાર. પહેલું છે પ્રોપર નાઉન. પણ હું એમ કહીશ ચોક્કસ કે પ્રોપર નાઉનને સમજવું હોય એના પહેલા આપણે કોમન નાઉનને સમજીએ. ઇટ ડિનોટ્સ કોમન નાઉન. જો મેં કહ્યું કોમન નાઉન, પ્રોપર નાઉનને સમજવું હોય એ પહેલા આપણે કોમન નાઉનને સમજીએ. It denotes any person, place, animal or thing. It is called common because we can use it for each of the persons, places, animals or things of the same kind. Say for example, city, boy, river, fruits and park. બરાબર છે? આ શું છે? આ પેન છે. આ શું છે? આ વોલેટ છે. આ શું છે? આ સ્પીકર છે. આ શું છે? આ પેન ડ્રાઈવ છે. આ બધા કોમન નાઉન છે. હું વ્યક્તિ, હું પોતે પર્સન, અ મેન, એ પણ હું એક કોમન નાઉન છું. તો અહીંયા તમે જોઈ શકો છો નદી, પર્વત, રેલવે, સમુદ્ર, પુસ્તક, છોકરાઓ, છોકરીઓ, માણસો, શાળા, આ બધા જે નામ છે એ કોમન નાઉન છે. તો પછી પ્રોપર નાઉન કોને કહેવાય એ જોઈએ. હવે પ્રોપર નાઉન, આપણે કોમન નાઉન સમજી લીધું, હવે જોઈએ પ્રોપર નાઉન. ઇટ ડિનોટ્સ વન પર્ટિક્યુલર ઓર સ્પેસિફિક પર્સન, place, animal or thing which is distinct from all other of its kind. It begins with capital letters. City એ કોમન નાઉન છે. પણ હું એમ કહું પાકિસ્તાનનું કરાચી શહેર, તો કરાચી જે છે એ પ્રોપર નાઉન થઈ ગયું. હું એઝ અ મેન કોમન નાઉન છું, પણ હું એમ કહું મારું નામ જયેશ પરમાર છે, તો જયેશ છે એ પ્રોપર નાઉન થઈ ગયું. આપણે ત્યાં સૌથી મોટી નદી નર્મદા છે આપણા ગુજરાતની અંદર. તો નદી એ કોમન નાઉન છે, પણ એને જો મેં નામ આપ્યું છે નર્મદા, એ પ્રોપર નાઉન છે. બરાબર. આપણી શાળા એ કોમન નાઉન છે, પણ હું એમ કહું શ્રી બીપી દાવડા સરસ્વતી વિદ્યાલય, તો એ
પ્રોપર નાઉન છે. ન્યૂઝપેપર કોમન નાઉન છે, પણ હું એમ કહું ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, સંદેશ, દિવ્ય ભાસ્કર, તો આ પ્રોપર નાઉન છે. તમે ત્યાં બેઠા છો ભણવા અને જો તમારામાંથી કોઈ છોકરો બેઠો છે તો એ કોમન નાઉન છે, પણ એનું નામ ધારો કે સુનિલ હોય તો એ પાછું પ્રોપર નાઉન છે. તો ખ્યાલ આવી ગયો તમને? કોમન નાઉન કોને કહેવાય અને પ્રોપર નાઉન કોને કહેવાય? તો અહીંયા આપણે પ્રોપર નાઉન જોયું, કોમન નાઉન જોયું, અને હવે કલેક્ટિવ નાઉન. આ નાઉનના પ્રકારો છે, કોમન નાઉન, પ્રોપર નાઉન, અને હવે છે collective noun. It denotes a collection or group of same kind of individuals. It is treated singular and one complete whole, although it consists of more than one person or things. Example: team, army, government. હવે તમને ખ્યાલ હશે કે ભાઈ મેં કહ્યું ટીમ, આર્મી, ગવર્મેન્ટ, ફ્લોક ઓફ શીપ, ઘેટાનું ટોળું, ગ્રુપ ઓફ બોયઝ, છોકરાઓનું ટોળું, હર્ડ ઓફ એલિફેન્ટ્સ, હાથીઓનું ટોળું, આર્મી ઓફ સોલ્જર્સ, સૈનિકોની એક ટુકડી, ફ્લીટ ઓફ શીપ, ઘેટાઓનું ટોળું, ટીમ ઓફ પ્લેયર્સ, ગેંગ ઓફ રોબર્સ, લૂંટારાઓની ટોળકી, ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ, પેર ઓફ શૂઝ, ક્રાઉડ ઓફ પીપલ, બંડલ ઓફ સ્ટિક્સ, બંચ ઓફ કિક્સ. આ બધા જે છે એ કલેક્ટિવ નાઉન્સ છે, જેમાં સમૂહ રહેલો છે. આપણે ઘણી વખત જઈએ ને તો ગાયોનું ટોળું ઊભું, તો ગાયોનું ટોળું આ કલેક્ટિવ નાઉન છે, બરાબર છે. તો અહીંયા પહેલા આપણે કોમન નાઉન જોયું, પ્રોપર નાઉન જોયું, કલેક્ટિવ નાઉન જોયું, અને હવે આગળ જોઈએ છીએ આપણે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મટીરિયલ નાઉન. It denotes the matter or substance of which things are made. It is used for the original or basic name of a substance. એવી નિર્જીવ વસ્તુઓ જે ઠોસ હોય એને મટીરિયલ નાઉન કહેવામાં આવે છે. જે વસ્તુ ઠોસ છે અને નિર્જીવ છે, જેમાં જીવ નથી, સેમ ગોલ્ડ, સોનું, આયરન, લોખંડ, કોપર, તાંબુ, સિલ્વર, ચાંદી, સ્ટોન, આ બધા કેવા છે? મટીરિયલ નાઉન છે. તો પહેલો પ્રકાર હતો કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, અને ચોથો મટીરિયલ નાઉન. અને હવે આગળ જોઈએ આપણે મટીરિયલ નાઉનના વિવિધ અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈ શકો છો. ગોલ્ડ, સિલ્વર, વુડ, વોટર, કોટન, સ્ટોન, ગ્લાસ, આ બધા એના ઉદાહરણો છે. કોના? મટીરિયલ નાઉનના. હવે જોઈએ એબ્સ્ટ્રેક્ટ નાઉન. ગુડ નામ, ગુડ નામ. It denotes something immaterial. Immaterial એટલે જેનું કોઈ અસ્તિત્વ નથી, જેનું કોઈ સ્વરૂપ નથી. It is the name of some state, quality of action. જેમ કે હેપીનેસ, આનંદ. આનંદને તમે અનુભવી શકો છો, જોઈ નથી શકતા. સેડનેસ, દુઃખ, દુઃખનો અહેસાસ થાય છે. કરેજ, હિંમત, હિંમત આવી છે મારામાં, એવો આપણે ફીલ કરી શકીએ. સ્માઇલ, હસવું, એ આપણે ફીલ કરી શકીએ, સામેવાળો જોઈ શકે છે. આ બધા ગુડ નાઉન છે. દુઃખ, મને કંઈ દુખતું હોય અંદર, મને દુઃખ થયું હોય તો એ દુઃખનો અહેસાસ છે, દુઃખનું કોઈ સ્વરૂપ નથી, એનું કોઈ મટીરિયાલિટી સ્વરૂપ નથી, તો એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. તો એ નાઉનના પ્રકાર પહેલા જોયા. કોમન નાઉન 1, પ્રોપર નાઉન 2, કલેક્ટિવ નાઉન 3, મટીરિયલિસ્ટિક નાઉન 4, અને 5મું એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો અહીંયા પાર્ટ્સ ઓફ સ્પીચના જે નાઉન હતા એના વિવિધ પ્રકારો આપણે જોયા. અહીંયા જોઈ શકો છો કે એબ્સ્ટ્રેક્ટ નાઉનના અહીંયા વિવિધ અહીંયા એક્ઝામ્પલ આપ્યા, જેમ કે ટ્રુથ, લવ, એંગર, ફિયર,
joy, kindness, courage, beauty, poverty, ગરીબાઈ, cruelty, sorrow, bravery, freedom, honor, friendship, pride. આ બધા જ એક્ઝામ્પલ એબ્સ્ટ્રેક્ટ નાઉનના છે, જે મટીરિયલિસ્ટિક નથી, જેને કોઈ ઠોસ સ્વરૂપ નથી. ઇટ કેન ઓનલી બી ફીલ, ઇટ કેન ઓનલી બી ફીલ, જેને માત્ર અનુભવી શકાય છે. આ બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. હવે સિંગ્યુલર અને પ્લુરલ નાઉન. બોય એ સિંગ્યુલર નાઉન છે, પણ હું બોયઝ બોલું છું તો એ પ્લુરલ નાઉન થઈ જાય છે. ચાઇલ્ડ, બાળક, એ સિંગ્યુલર નાઉન છે, પણ હું ચિલ્ડ્રન કરું છું તો એ પ્લુરલ નાઉન થઈ જાય છે. ગર્લ સિંગ્યુલર નાઉન છે, પણ એને એસ લાગુ છું એટલે એ પ્લુરલ નાઉન થઈ જાય છે. આગળ સમજવા જેવું છે આની અંદર કે ઇન કેસ ધ વર્ડ એન્ડ્સ ઇન ડબલ એસ, એસએચ, સીએચ, ઓ ઓર એક્સ. આ શું કહેવા માંગે તમને સમજાવું. કોઈ પણ શબ્દને છેડે ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, ઓ હોય કે એક્સ હોય, તો એને બહુવચન બનાવવા માટે ઈએસ નો ઉપયોગ થાય છે. સમજી લો, ગ્લાસ, GLASS, ગ્લાસ છે, સ્પેલિંગ છે ગ્લાસ, કાચનો ગ્લાસ હોય, GLASS, તો એના છેડે ડબલ એસ આવ્યો છે. તો એને બહુવચન બનાવવું હોય તો એની પાછળ ઈએસ મુકાય છે. તો ડબલ એસ ની વાત આવી. હવે એસએચ, વિશ, WISH, વિશ એટલે ઈચ્છા. ઈચ્છાની અંદર, વિશ વર્ડની અંદર એસએચ પાછળ લાગેલો છે, જ્યારે એને બહુવચન બનાવવું હોય તો વિશિષ્ટ થઈ જાય છે. CH એક્ઝામ્પલ છે CH નું. બેન્ચ, બ્રાન્ચ, BRANCH, તો એની પાછળ CH છે અને બહુવચન બનાવવું હોય તો મારે ES લગાડવો પડે એટલે બ્રાન્ચીસ થઈ જાય. એવી રીતના હીરો, HERO, O છે પાછળ, એને પાછળ ES લગાવો એટલે હીરોઝ થઈ જશે. એવી રીતના ફોક્સ, FOX, એક્સ છેલ્લો વર્ડ છે, એ છેલ્લો લેટર છે, એ લેટરમાં પાછળ હું ES લગાવીશ એટલે બહુવચન મળશે. એટલે યાદ રાખો કે જે શબ્દની પાછળ ડબલ એસ, SS, CH, O કે એક્સ હોય તો એને બહુવચન બનાવવું હોય તો ES લગાડવામાં આવે છે. તો આ સિંગ્યુલર નાઉનનું આપણે પ્લુરલ નાઉન કઈ રીતના થાય એના આપણે બહુવચન, એને કઈ રીતના બહુવચન બનાવાય એ જોયું. હજી પણ એમાં એક બીજું એક નિયમ છે જે જાણવો ખૂબ જ જરૂરી છે. બાય ચેન્જિંગ ધ લેટેસ્ટ લેટર Y into I. હવે બને અને પછી એવું બને કે ઘણા એવા શબ્દો છે જેનો છેલ્લો અક્ષર Y છે અને એને આપણે બહુવચન બનાવવું છે. પેલામાં જોયું આપણે ડબલ એસ, SH, CH, X કે O હોય અને એને બહુવચન બનાવવું તો ES લગાડી દેવું. પણ ધારો કે કોઈ પણ શબ્દની પાછળ Y હોય અને એને બહુવચન બનાવવું હોય તો Y ને કાઢીને I લગાવવો પડે અને પાછળ ES મૂકવું પડે. સ્ટોરીની પાછળ તમે જોઈ શકો છો અહીંયા Y છે, આ Y ને કાઢીને અહીંયા I લગાડ્યો અને પછી ES થયો. સિટી, સિટીઝ. બેબીની પાછળ Y છે. જો દરેક શબ્દની પાછળ Y છે, જ્યારે એને આપણે બહુવચન બનાવીએ છીએ તો Y નો I કરી ES લગાડીએ છીએ. If there is vowels letter before Y only else be added. હા, પણ આ યાદ રાખજો કે કોઈ પણ શબ્દની પાછળ Y છે પણ એ Y પહેલા કોઈ સ્વર હોય. પેલા સ્વર મેં તમને કહ્યા હતા ને, AEIOU, પેલા 5 સ્વર અંગ્રેજીના. તો Y પહેલા જો પેલા અંગ્રેજીના 5 સ્વર હોય તો ત્યાં ES ના લગાડવાનું, માત્ર S લગાડવામાં આવે છે. ટ્રે, ટ્રેઝ, ચોઈ, ચોઈસ. તો અહીંયા સિંગ્યુલર નાઉનને પ્લુરલ નાઉનમાં બદલવા માટેના જે નિયમો છે એ ખૂબ જ જરૂરી છે.
કે કોઈ ફરીથી યાદ અપાવું છું, કોઈ પણ શબ્દની પાછળ ડબલ એસ, SS, SH, CH, O કે X હોય તો એની પાછળ ES પ્રત્યય લાગે છે. કોઈ પણ શબ્દની પાછળ માત્ર Y હોય પણ એની પહેલા વ્યંજન હોય તો Y કાઢી IES કરવામાં આવે છે. પણ કોઈ પણ શબ્દની પાછળ Y હોય ને એના પહેલા સ્વર હોય તો માત્ર S લગાડવામાં મૂકવાથી એક વચનનું બહુવચન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જાણવું ખૂબ જ જરૂરી છે કે એક વચનમાંથી બહુવચન એટલે કે સિંગ્યુલર નાઉનમાંથી પ્લુરલ નાઉન બનાવવા માટે આ નિયમો ખૂબ જ જરૂરી છે. હવે આગળનો એક નિયમ છે, by changing the last letter or second letter F into V and then adding ES. જો અહીંયા knife છે KNIFE, તો અહીંયા KN અહીંયા શું કર્યું છે? જો અહીંયા કે ભાઈ એ કહે છે F ની જગ્યાએ V કરી નાખવાનું, તો VES knives, leaf leaves, thief thieves, wolf wolves, life lives. તો અહીંયા સિંગ્યુલર નાઉનમાંથી પ્લુરલ નાઉન બનાવ્યા, પણ નિયમ છે F હોય તો F ની જગ્યાએ V મૂકવો અને ત્યારબાદ ES મૂકવો, તો જે સિંગ્યુલર નાઉનનું પ્લુરલ નાઉન થશે. હવે by changing the last letters or middle letters or adding some letters. Child નું children, goose નું geese, tooth નું teeth, man નું man, mouse નું mice, foot નું feet, ox નું oxen. આ સિંગ્યુલર નાઉનના આપણે પ્લુરલ નાઉન બનાવ્યા. અનિશ્ચિત નાઉન્સ છે જે પહેલેથી ફિક્સ છે, એની અંદર કોઈ નિયમ આપણે એમાં બહુ ખાસ જોવા મળતો નથી. Do not change the spelling of proper nouns to make them plural. Do not change the spelling of proper noun to make them plural. એટલે હું ધારો કે કેતન હોય તો કેતનનું બહુ છે કેતન્સ ન થાય. અહીંયા મેરી શબ્દ લખ્યો છે, એનું મેરીઝ આપણે એ ન કરી શકીએ. એટલે કે નિશ્ચિત નામોનું બહુવચન થતું નથી. હવે પાર્ટ્સ ઓફ સ્પીચનો એક ભાગ પૂરો થયો, નાઉન. હવે જોઈએ પ્રોનાઉન એટલે સર્વનામ. The purpose of using a pronoun is to avoid repetition of a noun. નાઉનનું વારંવાર પુનરાવર્તન ન થાય એટલા માટે પ્રોનાઉનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોનાઉન એટલે શું? તમને ખ્યાલ હોય તો આઈ નું બહુવચન વી, યુ નું બહુવચન યુ, હી, શી, ઇટ, આ ત્રણેયનું બહુવચન ધે, આ બધા જે છે ને એ પ્રોનાઉન છે, એ સર્વનામ છે. એક એક્ઝામ્પલ જોઈએ, જાવેદ પ્લેઇડ વેલ. તો અહીંયા આ પ્રોપર નાઉન છે, કયું? જાવેદ. હી પ્લેઇડ વેલ. હવે જાવેદની જગ્યાએ આપણે હી મૂકી દીધું, તો અહીંયા હી જે છે એ તમારું પ્રોનાઉન છે, એ તમારો સર્વનામ છે. જાવેદ એન્ડ કાદિર પ્લેઇડ વેલ. હવે એ બહુવચન છે, જાવેદ અને કાદિર આ બંને બહુવચન છે. તો બહુવચન છે બંને, એટલે એનું આપણે ધે મૂક્યું, તો અહીંયા ધે શું છે? સર્વનામ છે, જેને અંગ્રેજીમાં પ્રોનાઉન કહેવામાં આવે છે. A pronoun is a word used as a noun substitute. નામના સ્થાને, નામની કામચલાઉ જગ્યા માટે પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. જોઈ શકો છો તમે અહીંયા પ્રોનાઉન આઈ, મી, હિમ, ઓલ, વન,
who, you, her, that. These are all pronouns. હવે પ્રોનાઉનને આપણે જરા ડિટેલમાં સમજીએ. પર્સનલ પ્રોનાઉન મેં તમને સમજાવ્યું એમ આઈ, વી, યુ, હી, શી, ધે, ઇટ. આઈ એ પહેલો પુરુષ એકવચન છે, વી એ પહેલો પુરુષ બહુવચન છે, યુ બીજો પુરુષ એકવચન છે, યુ બહુવચન બીજો પુરુષ બહુવચન છે, હી, શી, ઇટ ત્રીજો પુરુષ એકવચન છે, એનો જે બહુવચન ધે જે છે એ ત્રીજો પુરુષ બહુવચન છે. આ થોડો ગ્રાફ મેં બનાવ્યો છે, ગુજરાતીમાં આપણે સમજી શકીએ છીએ કે આઈ, યુ, હી, શી, ઇટ ડાબી બાજુ જે કંઈ આવે છે એકવચન છે, એની સામે જ્યારે આપણે વી, યુ અને ધે લખીએ છીએ એ ત્રણેય બહુવચન છે. કેસ ઓફ પ્રોનાઉન તમે જોજો, સર્વનામ, કર્મ વિભક્તિ રૂપ અને સંબંધક રૂપ. આ સર્વનામ છે એનું કર્મ વિભક્તિ રૂપ છે અને એનું આ સંબંધક સ્વરૂપ છે. આઈ, મી, માય. હું જનરલી ક્લાસમાં આ રીતના બોલતો છું. આઈ, માય, મી, વી, આવર, આસ, યુ, યોર, યુ, હી, શીઝ, હિમ, સી, હર, હર, ધે, ધેર, ધેમ, ઇટ, ઇટ્સ, ઇટ. સર્વનામ, કર્મ વિભક્તિ રૂપ અને સંબંધક રૂપ. આનો ઉપયોગ પણ એટલો જ મહત્વનો છે, જેને કેસ ઓફ પ્રોનાઉન કહેવામાં આવે છે. કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉન. પ્રોનાઉનના વિવિધ પ્રકારો છે. પર્સનલ પ્રોનાઉન આઈ, વી, યુ, હી, શી, ધે, ઇટ. સંબંધક સર્વનામ જેને કહેવાય છે. રિલેટિવ પ્રોનાઉન હુ, હુઝ, વિચ, ધેટ, હુમ. રિફ્લેક્સિવ પ્રોનાઉન માયસેલ્ફ, અવરસેલ્ફ, યોરસેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ધેમસેલ્ફ, ઇટસેલ્ફ. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન ધીઝ નું બહુવચન ધીઝ, ધેટ નું બહુવચન ધોઝ. ધીઝ આર ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. અને બહુ વિશેષ ડિટેલમાં તમારે સમજવાની જરૂર નથી, પણ એટલું જાણવું જરૂરી છે કે આ સર્વનામના બધા પ્રકાર છે. પર્સનલ પ્રોનાઉન, રિલેટિવ પ્રોનાઉન, રિફ્લેક્સિવ પ્રોનાઉન અને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. પાંચમો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન હુ, હુઝ, વિચ, ધેટ. જેના વડે આપણે પ્રશ્નો બનાવીએ છીએ. તમે જો આ WH વર્ડ્સ છે બધા, જેનાથી આપણે પ્રશ્નો બનાવીએ છીએ, એટલા માટે એને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય છે. થોડો શબ્દ અહીંયા બહુ ધડકમ લાગે છે. ઇનડિફિનાઇટ પ્રોનાઉન somebody, many, nobody, no one, anyone, etc. વગેરે વગેરે. હવે પાર્ટ્સ ઓફ સ્પીચનો એક પ્રકાર છે એડજેક્ટિવ, જેને મોડિફાયર્સ કહેવામાં આવે છે. એડજેક્ટિવ એટલે વિશેષણ. The word that qualifies a noun or a pronoun is called adjective. જે પણ શબ્દ નામ અથવા સર્વનામની વિશેષતા અથવા ગુણ બતાવે, એની કંઈક વિશેષતા બતાવે, એને વિશેષણ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ બ્યુટીફુલ બર્ડ. બર્ડ તો છે પણ કેવું છે? બ્યુટીફુલ. તો અહીંયા બ્યુટીફુલ વિશેષણ છે, જ્યારે બર્ડ એ પ્રોપર નાઉન, કોમન નાઉન છે. ઇન્ટેલિજન્ટ બોય, ઇન્ટેલિજન્ટ વિશેષણ છે, જ્યારે બોય છે એ કોમન નાઉન છે. હોરિબલ સીન, ભયંકર દ્રશ્ય, હોરિબલ એ વિશેષણ છે, સીન એ કોમન નાઉન છે. થિક ફોરેસ્ટ, ઘનું જંગલ. જંગલ તો છે પણ કેવું? ભરાવદાર, ઘનું. તો અહીંયા ફોરેસ્ટ એ કોમન નાઉન છે, થિક એ એડજેક્ટિવ છે. તો એ જોઈ શકો છો, એડજેક્ટિવ એટલે વિશેષણ, જેને અંગ્રેજીમાં મોડિફાયર્સ પણ કહેવામાં આવે છે. ડિગ્રીઝ ઓફ એડજેક્ટિવ. હવે એડજેક્ટિવના એક લેવલ છે, તમે જોઈ શકો છો. એડજેક્ટિવના એક લેવલ છે જેને કહેવાય છે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી,
એન્ડ સુપરલેટિવ ડિગ્રી. બરાબર છે. હવે આ જે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, આનું એક એક્ઝામ્પલ આપ્યા છે કે આપણે આગળથી એને વિશેષમાં ડિટેલમાં સમજીશું, પણ અહીંયા થોડુંક બેઝિક જે નોલેજ છે એ જોઈ લઈએ. સમાનતા દર્શક, અધિકતા દર્શક અને શ્રેષ્ઠતા દર્શક. સમાનતા દર્શક તુલના, ડિગ્રી એટલે તુલના, ડિગ્રી એટલે તુલના, તુલનાની કક્ષા. તો તુલનાની કક્ષા સમાન છે, તુલનાની કક્ષા અધિક છે, શ્રેષ્ઠ તુલનાની કક્ષા છે. ડીપ, ડીપર, ડીપેસ્ટ, ગ્રેટ, ગ્રેટર, ગ્રેટેસ્ટ, સ્મોલ એનું કમ્પેરેટિવ સ્મોલર, એનું સુપરલેટિવ સ્મોલેસ્ટ. બ્યુટીફુલનું બ્યુટીફુલર ન થાય અને બ્યુટીફુલેસ્ટ ના થાય, એના અમુક નિયમો છે. બ્યુટીફુલનું કમ્પેરેટિવ ડિગ્રી મોર બ્યુટીફુલ થાય, એની સુપરલેટિવ ડિગ્રી મોસ્ટ બ્યુટીફુલ થાય. યંગ, યંગર, યંગેસ્ટ. કમ્ફર્ટેબલ, મોર કમ્ફર્ટેબલ, મોસ્ટ કમ્ફર્ટેબલ. કેરફુલ, મોર કેરફુલ, મોસ્ટ કેરફુલ. તો આ ચાર્ટ તમે જોઈ શકો છો, એ છે તુલનાની કક્ષા, જેને ડિગ્રીઝ કહેવામાં આવે છે. હવે આપણે જોયું પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર નાઉન જોયા, એડજેક્ટિવ જોયું, અને હવે છે વર્બ. The word which we use to state or express something about a noun or a pronoun in connection with doing something, being or having something. એટલે આપણે અહીંયા જો નાઉન અને પ્રોનાઉન, નામ અને સર્વનામ, જ્યારે એના વિશે ચલિત ક્રિયા દર્શાવવા અથવા કંઈક મુવમેન્ટ વાળી કોઈ વસ્તુ બતાવવા માટે જ્યારે જે શબ્દનો ઉપયોગ થાય છે એને ક્રિયા કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં વર્બ, ક્રિયાપદ, વર્બ કહેવામાં આવે છે. જેવું કે એક્ઝામ્પલ તરીકે સુનિલ ડ્રિંક્સ વોટર, અહીંયા ઝફર શબ્દ લખ્યો છે, હું સુનિલ બોલું છું અથવા મેહુલ બોલું છું, કોઈ ફરક પડતો નથી. મેહુલ ઇઝ માય ફ્રેન્ડ, શીલા હેઝ અ ન્યૂ વોચ. તો અહીંયા તમે જો ડ્રિંક્સ, ઇઝ, હેઝ, આ બધા ક્રિયાપદો છે જે ક્રિયાનું સૂચન કરે છે કે ભાઈ કરતા કંઈક કરી રહ્યો છે, કરતા કંઈક કરી રહ્યો છે. એ શબ્દ જે છે એ શબ્દને ક્રિયાપદ કહેવામાં આવે છે. કાઇન્ડ્સ ઓફ વર્બ, ક્રિયાપદના પ્રકાર. તમારા માટે ચોક્કસ આ નવું હશે કે વળી કાઇન્ડ્સ ઓફ વર્બ. જો તમને ખ્યાલ હોય, તમે કોઈ દિવસ ડિક્શનરી ખોલી હોય શબ્દકોશ અંગ્રેજીનું, તો એ શબ્દકોશની અંદર દરેક શબ્દ પાછળ વીટી અથવા વર્બ ઓફ ટ્રાન્ઝિટિવ, વીટી લખેલું ટૂંકમાં, આઈવીટી, વીઆઈટી, વર્બ ઓફ ઇનટ્રાન્ઝિટિવ, પ્રેપ, પ્રેપોઝિશન, કોન્જ, કંજક્શન, આવા બધા શોર્ટ ફોર્મ દરેક શબ્દની પાછળ લખેલા. એટલે શબ્દ શું છે એ નોટિફાય કરે છે. એમ કાઇન્ડ્સ ઓફ વર્બની અંદર વર્બની ક્રિયા, વર્બના પ્રકારોમાં ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ અત્યારે આપણે, અને ઓક્ઝિલરી, આ ત્રણ પ્રકારો છે. ટ્રાન્ઝિટિવ એટલે સકર્મક ક્રિયાપદ, ઇનટ્રાન્ઝિટિવ અકર્મક ક્રિયાપદ, ઓક્ઝિલરી વર્બ જે ન્યુટ્રલ છે. આ એના એક્ઝામ્પલ્સ છે જે તમારે આઈડેન્ટિફાય કરવાના હોય છે. એ તમે તમારા બુક્સની અંદર, તમારી ચોપડીની અંદર કોઈ પણ સેન્ટેન્સ તમે લેશો અને એમાં ક્રિયાપદ શોધી કાઢજો, અને ક્રિયાપદ કયા પ્રકારનું છે, સકર્મક છે, અકર્મક છે કે ઓક્ઝિલરી છે, એ તમારે એને આઈડેન્ટિફાય કરવાનું છે. The third form of a verb is known as past participle. It shows that an action has already been completed. આ વાત પર આવું એ પહેલા હું એવું સમજાવીશ ક્રિયાપદના પ્રકારોમાં કે પ્લે, આઈ પ્લે ટેબલ ટેનિસ. તો અહીંયા પ્લે છે એ મૂળ ક્રિયાપદ છે. આઈ પ્લે ટેબલ ટેનિસ યસ્ટરડે. તો અહીંયા પ્લેનું જે પ્લેડ થઈ ગયું એનું ભૂતકાળ થઈ ગયું, તો એનું ક્રિયાપદનું બીજું સ્વરૂપ છે. ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ છે I have already played cricket. તો
તો અહીંયા પ્લેડ જે છે એ પાછું એનું ત્રીજું સ્વરૂપ. સમજી લે કે બીજું એક એક્ઝામ્પલ તમને સમજાવું. કઈક વસ્તુ તોડવી એટલે બ્રેક. બ્રેકનું ભૂતકાળ બ્રોક, એનું બીજું સ્વરૂપ, અને એનું ત્રીજું સ્વરૂપ છે બ્રોકન, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. શું કહીએ છીએ? પાસ્ટ પાર્ટિસિપલ. એક્ઝામ્પલ: બિલ્ડ, હર્ટ, બર્ન્ટ, ડન, યુઝડ, ફિનિશ્ડ, ગોન, રિટન. આ બધા જે વર્ડ્સ છે આ બધા પાસ્ટ પાર્ટિસિપલ છે, જેને ગુજરાતીમાં ભૂત કૃદંત કહેવામાં આવે છે. કોઈ ઘટના બની ચૂકી છે એવું દર્શાવવા માટે આવા ક્રિયાપદનો ઉપયોગ થાય છે. યાદ રાખો, મૂળ ક્રિયાપદનું બીજું સ્વરૂપ ભૂતકાળ, એનું ત્રીજું સ્વરૂપ ભૂત કૃદંત. It is always formed by adding to the first form of verb. Infinitive જેને શું છે? ઇન્ફિનિટિવ. થોડોક શબ્દ અઘરો લાગશે પણ એને ગુજરાતીમાં સામાન્ય કૃદંત કહે છે. જે ક્રિયાપદની આગળ ટુ લાગે, મૂળ ક્રિયાપદ હોય એની આગળ ટુ લાગે એટલે એ સામાન્ય કૃદંત બને છે. સમજી લે કે એક્ઝામ્પલ: ટુ રાઇટ, ટુ બિગિન, ટુ સેન્ડ. હવે આનો ઉપયોગ તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કે આઈ લાઈક ટુ રીડ નોવેલ્સ. આઈ લાઈક ટુ પ્લે ક્રિકેટ. તો અહીંયા ટુ રીડ અને ટુ પ્લે બંને ક્રિયાપદો સાથે આવ્યા છે, પણ એક મૂળ ક્રિયાપદ છે. અહીંયા જો એક એક્ઝામ્પલ: આઈ લાઈક ટુ રીડ નોવેલ્સ. તો લાઈક એ મૂળ ક્રિયાપદ છે અને ટુ રીડ એ અહીંયા સામાન્ય કૃદંત છે, જેને અંગ્રેજીમાં ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે. ઘણા બધા ઉપયોગો આ ઇન્ફિનિટિવના વાક્યની અંદર જોવા મળે છે. આ એટલા માટે સમજાવું છે કે આ બધા વાક્યોના જ એક ભાગ છે, જેને અંગ્રેજીમાં આપણે ટાઇટલ શીખી રહ્યા છીએ. આજે અંગ્રેજીનો જે ટોપિક શીખી રહ્યા છીએ છે પાર્ટ્સ ઓફ સ્પીચ, બોલીના પ્રકારો. સૌથી પહેલા નાઉન જોયું, પછી એડજેક્ટિવ જોયું, અને અત્યારે આપણે વર્બ જોઈએ છે. વર્ગની અંદર પણ આપણે આ જુદા જુદા પ્રકારો જોઈએ છે. હવે એનો આગળનો એક પ્રકાર છે જેને આપણે આ સામાન્ય કૃદંતના આપણે થોડાક એક્ઝામ્પલ્સ અહીંયા જોઈ લઈએ. હી વોન્ટ્સ ટુ બિગિન ધ ગેમ. તો જો અહીંયા વોન્ટ્સ મૂળ ક્રિયાપદ છે, ટુ બિગિન એનું સર્વનામ છે. આઈ એક્સપેક્ટેડ ટુ ગેટ માય મની બેક. એક્સપેક્ટેડ એ મૂળ ક્રિયાપદ છે, ટુ ગેટ એનું સર્વનામ છે. એટલે બંને ક્રિયાપદો ભેગા થયા છે તો એને અલગ પાડવા માટે ટુ આપણે મૂકીએ છીએ. સરા એગ્રીડ ટુ વર્ક લેટ એટ ધ ઓફિસ. એગ્રીડ ટુ વર્ક, એગ્રીડ મૂળ ક્રિયાપદ, ટુ વર્ક ઇન્ફિનિટિવ. આર યુ હોપિંગ ટુ ગેટ જોબ ઇન લંડન. તો હોપિંગ અને ટુ ગેટ, હોપિંગ એ મૂળ ક્રિયાપદ છે અને ટુ ગેટ એ સામાન્ય કૃદંત છે, જેને અંગ્રેજીમાં ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે. હવે આ બધી એની એક્ટિવિટી છે, એ તમે જોઈ શકો છો. એ અત્યારે હું આ રીતના ઓનલાઈન છું તો હું તમને બતાવી ના શકું, લખી ના શકું, કારણ કે બ્લેકબોર્ડ નથી. છતાં હું અહીંયા તમને સમજાવી રહ્યો છું. જીરંડ. જીરંડ એટલે શું? કોઈ પણ ક્રિયાપદ ને છેડે આઈએનજી લાગે, કોઈ પણ ક્રિયાપદને છેડે આઈએનજી લાગે તો એને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રેઝન્ટ પાર્ટિસિપલ, જેને આપણે વર્તમાન કૃદંત કહીએ છીએ. આ વર્તમાન કૃદંત જ તમારો જીરંડ છે. જોઈએ, આઈ લાઈક રાઇટિંગ. તો રાઇટિંગમાં આઈએનજી લાગ્યું, ગુડ ઇઝી. સી સ્ટાર્ટેડ થિંકિંગ. થિંકિંગ, થિંક ને છેડે આઈએનજી લાગ્યું, થિંકિંગ અબાઉટ ધ પ્રોબ્લેમ્સ. સ્લીપિંગ લેટ ઇન ધ નાઇટ ઇઝ નોટ અ ગુડ હેબિટ. તો સ્લીપ છે એને છેડે આઈએનજી લાગતા સ્લીપિંગ જીરંડ થઈ ગયું. વીપિંગ, વીપ ક્રિયાપદ છે એને છેડે આઈએનજી લાગ્યું એટલે વીપિંગ થઈ ગયું, જીરંડ થઈ ગયું. અ બેબી વર્ક હિમ. તો જોઈ શકો છો કોઈ પણ ક્રિયાપદને છેડે આઈએનજી લગાડશો તો એ વર્તમાન કૃદંત થઈ જશે, જેને આપણે જીરંડ કહીએ છીએ. અંગ્રેજીમાં એને જીરંડ કહેવામાં આવે છે. હવે આગળ એની એક્ટિવિટી છે જે it's very impossible right now because I am with PC and I don't have that blackboard, so I cannot express or write anything.
લેટ્સ સી અનધર પાર્ટ્સ ઓફ સ્પીચ. હવે એક બીજો એનો ભાગ જોવાનો છે આપણે. ચોક્કસ તમને થોડો કંટાળો આવશે, પણ શક્ય તો હું એટલો પ્રયત્ન કરીશ કે તમે આ વસ્તુને સમજી શકો. પહેલા જોયું નાઉન, નાઉનના પ્રકાર જોયા આપણે. પછી જોયું એડજેક્ટિવ જોયું, એડજેક્ટિવ પછી વર્બ જોયું, અને હવે જોઈએ છીએ એડવર્બ, ક્રિયા વિશેષણ. The word that adds something to the meaning of a verb or tells us something about the verb with a reference to time, place or manner is called an adverb. સાદી ભાષામાં કહું તો કોઈ પણ એવો શબ્દ જે ક્રિયાના અર્થમાં વધારો કરતો હોય અથવા ક્રિયાપદના અર્થમાં વધારો કરતો હોય એને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આ ડેફિનેશન થોડી લાંબી અને અઘરી લાગશે તમને, પણ મારી ભાષામાં એમ કહું તો ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય. આટલું સમજવું. એક્ઝામ્પલ, હી રેગ્યુલરલી ગોઝ ધેર ફોર સ્વિમિંગ અર્લી ઇન ધ મોર્નિંગ. ગોઝ જાય છે, આ ક્રિયા છે, પણ ક્યારે જાય છે? અર્લી ઇન ધ મોર્નિંગ. અર્લી ઇન ધ મોર્નિંગ, તો અર્લી જે શબ્દ છે અર્લી ઇન ધ ક્રિયા વિશેષણ છે. હું એમ કહું કે ભાઈ મોના રાઇટ્સ વેરી સ્લોલી, તો લખવાની જે એની ક્રિયા છે એ કેવી છે? સ્લો છે, સ્લોલી. તો સ્લોલી શબ્દ અહીંયા છે એ ક્રિયા વિશેષણ છે. He ran fast but he couldn't catch the train. He ran, દોડ્યો તો ખરો, પણ કેવો? ઝડપી, ફાસ્ટ. તો અહીંયા દોડવા એ ક્રિયામાં વધારો કરે છે. દોડ્યો તો ખરો, પણ કેવો? ઝડપી. માટે ફાસ્ટ એ તમારું ક્રિયા વિશેષણ છે. હવે આ ક્રિયા વિશેષણના આપણે વિવિધ પ્રકારો જોઈએ. એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ પ્લેસ, એડવર્બ ઓફ મેનર. એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ પ્લેસ, એડવર્બ ઓફ મેનર. અંગ્રેજી શબ્દો ડિફિકલ્ટ લાગશે પણ બહુ સરળ છે. સમયદર્શક ક્રિયા વિશેષણ, સ્થાનવાચક ક્રિયા વિશેષણ અને વર્તણૂકવાચક. સમ એડવર્બ્સ ઓફ મેનર્સ, actually, ખરેખર, વાઇઝલી, બહુ શાણપણથી, હેપીલી, લાઉડલી, બ્રેવલી, એક્ટિવલી. આ બધા ક્રિયા વિશેષણના ઉદાહરણો છે. ફરીથી બોલું છું, એકચ્યુઅલી, વાઇઝલી, હેપીલી, લાઉડલી, બ્રેવલી, એક્ટિવલી. આ બધા જ શબ્દો ક્રિયા વિશેષણના ઉદાહરણો છે. સમ એડવર્બ્સ ઓફ ટાઈમ, સમયવાચક ક્રિયા વિશેષણ, સમય દર્શક જેને કહેવાય. નાવ, અત્યારે, ધેન, પછી, બિફોર, પહેલા, આફ્ટર, પછી, એગો, બહુ પહેલા, ઓલરેડી, બધી રીતે, અર્લી, બહુ વહેલા, લેટ, બહુ મોડેથી, ટુમોરો, આવતીકાલે, ટુડે, આજે, નેવર, કદી નહીં. આ બધા એડવર્બ્સ ઓફ ટાઈમ છે જેને સમયદર્શક ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે. આ તમે બધા જાણો છો, બસ એનું ટાઇટલ જ તમને ખબર નથી. બાકી આ શબ્દને તમે પ્રાથમિક શાળાથી જાણો છો અને એને જોતા આવ્યા છો, સાંભળતા આવ્યા છો અને લખતા પણ આવ્યા છો, પણ તમને એનો અંદાજ નથી કે આ શું છે. આ બધા એડવર્બ્સ ઓફ ટાઈમ છે. ક્રિયા વિશેષણ એ પણ સમય દર્શાવતા. આ બધામાં સમય બતાવે ને, ક્યારે, અત્યારે, ક્યારે, બહુ પહેલા, ક્યારે, આવતીકાલે. તો આ બધા સમય જ બતાવે છે અને એ પાછું ક્રિયાની વિશેષતા બતાવે છે. સમ એડવર્બ્સ ઓફ પ્લેસ, સ્થાનવાચક અથવા સ્થાન દર્શક ક્રિયા વિશેષણ. હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં, ફાર એટલે દૂર, અબોવ એટલે અધર, બિલો એટલે નીચે, નિયર એટલે નજીક, ઇનસાઇડ એટલે અંદર, આઉટસાઇડ એટલે બહાર. Adverb also qualifies adjective. Example, happy, much happy, fine, very fine.
આને બહુ ડિટેલમાં જવું નથી, પણ આટલું જાણવું ખૂબ જ જરૂરી છે કે આ જે બધા શબ્દો છે જે તમે જાણો છો, તમે લખો છો, તમે પ્રાથમિક શાળાથી સમજતા આવ્યા છો, આ બધા સ્થાન દર્શાવે છે. એટલા માટે ક્રિયા વિશેષણની વિશેષતા છે જેને દર્શાવે છે સ્થાન, એટલે સ્થાન દર્શક ક્રિયા વિશેષણ કહેવાય. આ બધા સ્થાન દર્શક ક્રિયા વિશેષણ છે. આ બધા એક્ઝામ્પલ્સ છે જે હું અહીંયા બોલીશ તો સમય બહુ બરબાદ થશે. હવે આપણે નાઉનનો એક પાર્ટ્સ ઓફ સ્પીચનો એક વિશેષ પ્રકાર જોવો છે, પ્રેપોઝિશન. પ્રેપોઝિશન શબ્દ થોડો અઘરો છે, પણ એનું ગુજરાતી નામ યોગી અવયવ થાય છે. કદાચ તમે પ્રાઇમરી શાળામાં શીખ્યા હશો. પ્રેપોઝિશન ના એક્ઝામ્પલ્સ જોઈએ તો હું એમ કહું કે ભાઈ ઝાડ નીચે એક છોકરો બેઠો છે. અ બોય ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. તો અહીંયા અંડર શબ્દ છે ને એ પ્રેપોઝિશન છે, નામયોગી આવે છે. હું એમ કહું આ શું છે? આ પેન છે. ધીસ ઇઝ અ પેન. ઇટ ઇઝ ઇન માય પોકેટ. ઇન. પછી તમે ક્યાંક સમુદ્રમાં ગયા હશો અને કોઈક માછલી બહાર આવીને પાછી અંદર આમ કૂદે છે, તો આપણે કહે હે જુઓ, ધ ફિશ જમ્પ્ડ ઇનટુ ધ વોટર. અને તમે લોકો ઘણી વાર ખબર છે ને, કોઈ સાહેબ ક્લાસમાં પીરિયડ લેવા થોડાક કંઈ કામ હોય ને મોડું થયું હોય ના આવે તો તમે બહારના જેમ ડોકિયા બહાર કાઢો છો કે સાહેબ આવે છે કે નથી આવતા. તો પીપ્ડ આઉટ. Boys are peeping out. Peeped out their faces. Peeped out. તો અહીંયા જુઓ, અહીંયા થોડા એક્ઝામ્પલ. The boys was running on the road. તો on છે ને એ તમારું preposition છે. She will arrive at 6:30 p.m. At all the boys were in the classroom. In the uncle of my friend lives in defense of. He brought some beautiful toys for the children. For. તો ઓન, ઈટ, ઇન, ઓફ, ફોર આ બધા પ્રેપોઝિશન છે. એવા ઘણા બધા પ્રેપોઝિશન છે જેમ કે અંડર, બિહાઇન્ડ, ઓવર, એક્રોસ, અલોંગ, ઇન, ઇનટુ, કટ, ઓફ. આ બધા જે શબ્દો છે એ પ્રેપોઝિશન છે. હું એમ કહું કે ભાઈ હું ખુરશીમાં બેઠો છું, આઈ એમ સિટિંગ ઇન ધ ચેર. તો ઇન. This pen is on the this keyboard is on the table. On other છે on the table. તો અહીંયા on જે છે તમારું preposition છે. Say for instance આ છે આ માઉસ છે. આ માઉસને હું અહીંયા નીચે મૂકું તો કહેવાય કે this mouse is under the table. જેમ કે તમે સ્કૂલમાં જાઓ છો અને તમારા જે બેગ છે તમે ક્યાં મૂકો છો? બેન્ચની અંદર. એટલે અંડર કહેવાય એને. ધ બેગ્સ આર અંડર ધ બેન્ચીસ. તો આવા નાઉ જે પ્રેપોઝિશન છે એનો ઉપયોગ પણ એટલો જ અંગ્રેજી ભાષાને ખાસ કરીને વ્યાકરણમાં ઉપયોગી છે. લિસ્ટ ઓફ સમ પ્રેપોઝિશન્સ. કેટલાક અહીંયા ઉદાહરણ છે જોઈ શકીએ. ઓન, એટ, ઓવર, અંડર, બિલો, ઇન, ઇનટુ, ફોર, સિન્સ, ઓફ, આફ્ટર, બિહાઇન્ડ, બિફોર, વિથ, બાય, between, from, to. These are some examples of prepositions. આ નામયોગી અવયવોના કેટલાક ઉદાહરણો છે જેનો વાક્યમાં ઉપયોગ થાય છે. આપણને ખબર છે આ વસ્તુ છે, પણ એ શું કહેવાય અંગ્રેજી વ્યાકરણની અંદર એ ખબર નથી. અને આ જે ખબર નથી એ ખબર કોણ પાડે છે? પાર્ટ્સ ઓફ સ્પીચ. એટલા માટે હું આ પાર્ટ્સ ઓફ સ્પીચ પર ખૂબ જ ભાર મૂકું છું અને દરેક વિદ્યાર્થીને કહું છું કે જ્યાં સુધી તમને પાર્ટ્સ ઓફ સ્પીચનો અંદાજ નહીં હોય, એનો સૂક્ષ્મ ખ્યાલ નહીં હોય, ત્યાં સુધી તમે 10મા ધોરણ કે 9મા ધોરણના વ્યાકરણને સંપૂર્ણ રીતે સાચી રીતે લખવામાં અસમર્થ બનશો.
ગોખેલું જ્ઞાન ક્યાં સુધી ચાલશે? જેટલી સમજણ ગ્રામરની હશે એટલું જ તમારી ભાષા બહુ જ સુદૃઢ બનશે. કંજક્શન, હવે બીજો વિભાગ છે કંજક્શન, સંયોજક. કંઈક વસ્તુ તૂટી જાય, શું વાપરો? ગુંદર વાપરીએ આપણે, કાંઈ તો ફેવિસ્ટિક લાવીએ, કાં તો પછી પેલો ઘઉંના લોટનો પેસ્ટ બનાવીને ચોંટાડીએ. પણ ચોંટાડવા માટે કંઈક માધ્યમનો ઉપયોગ કરીએ છીએ, કંઈક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. એમ અંગ્રેજીની અંદર બે કર્તા, બે ક્રિયાપદ, બે ક્રિયા વિશેષણ, બે વિશેષણ, બે કંજક્શન, બે વાક્યો, આ બધાને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ થાય છે એને કંજક્શન કહેવાય. હું એમ કહું, રામ એન્ડ સીતા વેન્ટ ટુ ધ જંગલ, તો એ રામ અને સીતા બે વ્યક્તિ છે, એને જોડવા માટે એન્ડનો ઉપયોગ કર્યો. તો એન્ડ જે છે તમારું કંજક્શન છે. આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ, હું સ્કૂલમાં ગયો, બટ નોબડી વોઝ ધેર, કોઈ જ હતું નહીં, પરંતુ અને કહું છું, ડુ હાર્ડ વર્ક, અધરવાઇઝ યુ વિલ રિપેન્ટ લેટર. અધરવાઇઝ સખત મહેનત કરો, નહીં તો તમે પાછળથી પછતાવો થશે. તો અહીંયા મેં અધરવાઇઝ શબ્દ, બે વાક્યને જોડવા માટે અધરવાઇઝનો ઉપયોગ કર્યો. તો કોઈ પણ જો ધ વર્ડ વિચ જોઇન્સ ઓર કનેક્ટ્સ અધર વર્ડ્સ, ફ્રેઝીસ ઓર ક્લોઝીસ આર કોલ્ડ કંજક્શન. મીન્સ બે વાક્યો, બે ઉપવાક્યો અથવા બે શબ્દો, મીન્સ કોઈ પણ ભાષાના કોઈ પણ પ્રકારના વિભાગોને જોડવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે એ શબ્દને સંયોજક કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં કંજક્શન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ: એન્ડ, બટ, સો, ઇફ, ધો, યેટ, વેધર, ધેટ, બીકોઝ, એટસેટ્રા એટસેટ્રા. ઇન્ટરજેક્શન એટલે સ્પોન્ટેનિયસલી સરી પડતો કોઈ પણ શબ્દ, ઉદ્ગાર શબ્દ. તમે જતા હો રસ્તા પર અને કોઈ આમ સાયકલ વાળો આવતો હોય અને એને કોઈ આમ જોરથી કોઈ સ્કૂટર વાળો અથડાઈ જાય એટલે અરે, તો અરે અચાનક જે શબ્દ નીકળી પડ્યો છે અરે, એ તમારું ઇન્ટરજેક્શન છે, જેને ઉદ્ગાર શબ્દ કહેવાય. વાહ, આ અચાનક સ્પોન્ટેનિયસલી જે શબ્દો આપણા મોઢામાંથી સરી પડે છે, બરાબર છે, વાહ વાહ, બહુ મજા આવી. આ બધા શબ્દો છે ને એ ઉદ્ગાર શબ્દો છે, જેને ઇન્ટરજેક્શન કહેવામાં આવે છે. ધ વર્ડ વિચ વી યુઝ ટુ એક્સપ્રેસ સ્ટ્રોંગ ફિલિંગ્સ such as a joy, sorrow, fear, anger, surprise, etc. are known as interjection. These words have no literal meaning. આનો કોઈ અર્થ નથી. ઓ, આ, એલ, હુર્રે. તમે પપ્પા અચાનક ઘરમાં આવે અને તમે કંઈક કામ ના કરતા હોય, નવરા બેઠા એટલે ગુસ્સે એકદમ અચાનક ગુસ્સે થઈ જાય, તો સ્પોન્ટેનિયસલી થાય છે. ઓહ, જો તો ખરો કેવો પડી ગયો, તો ઓહ, અચાનક છે, એનો કોઈ મિનિંગ નથી, પણ અચાનક સરી પડ્યો છે આ શબ્દ, માટે એને ઇન્ટરજેક્શન કહેવામાં આવે છે, જેનો આપણે ભાષામાં ઉપયોગ કરીએ છીએ. તમને ધ્યાન રાખજો કે આ શબ્દનો ઉપયોગ થયા પછી એક્સક્લેમેશન માર્ક આવે છે, ઉદ્ગાર ચિહ્ન આવવું ખૂબ જ જરૂરી છે. What am I? I am a person, place, thing or idea. What am I? Adjective, verb, preposition, noun. તો એ જોઈ શકો છો કે અહીંયા what am I? આ જે છે આ એકચ્યુઅલી ધોરણ 11-12ની આવતા ગ્રામરની અંદર એનો ઉપયોગ થાય છે, જે આપણે અત્યારે એનો ઉપયોગ વિશેષ જરૂરી નથી.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જુદા જુદા પાર્ટ્સ ઓફ સ્પીચના જુદા જુદા ભાગો વિશે ચર્ચા કરી અને આપ જાણો છો કે જ્યાં સુધી તમને બોલીના ભાગો, વાક્યમાં વપરાતા દરેક શબ્દ ગ્રામરની દ્રષ્ટિકોણથી શું છે એની જો સમજ હશે તો હું ચોક્કસ કહું છું કે અંગ્રેજી ભાષામાં, એમાં ખાસ કરીને ધોરણ 10ના ગ્રામરની અંદર ચાહે કોઈ પણ ટોપિક હશે, એ ચાહે તમારું કોમ્પ્રિહેન્શન હશે, પેરેગ્રાફ રાઇટિંગ હશે, ઈમેલ રાઇટિંગ હશે, ગમે તે પ્રકાર હશે, એક્ટિવ, પેસિવ, ડિરેક્ટ, ઇનડિરેક્ટ, કન્જક્શન, ડાયલોગ રાઇટિંગ, આ એક્સરસાઇઝ કરતી વખતે આ પાર્ટ્સ ઓફ સ્પીચ તમને ખૂબ જ હેલ્પફુલ થશે. માટે આને જાણવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવ્યો જ હશે કે પાર્ટ્સ ઓફ સ્પીચ શું છે, એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય છે અને એની જાણકારીથી આપણે વિવિધ એક્સરસાઇઝો કેવી સરળતાથી કરી શકીએ છીએ એની જાણકારી આપણે આ લેક્ચરની અંદર જાણી. તો વિશેષ ન કહેતા એટલું જ કહીશ કે આપ ઘરે જ્યારે તમારી પાસે સમય છે તો તમારી પાસે કદાચ ડિજિટલી તમે પ્રૂફ હશો, ત્યાં ડિજિટલી તમે અપ્રૂવ હશો, તમારી પાસે મોબાઈલ હશે, તમારી પાસે લેપટોપ હશે, ઇન્ટરનેટ હશે, તો એની અંદર તમે ખાલી પાર્ટ્સ ઓફ સ્પીચ એવું લખીને સર્ચ કરશો તો પણ તમને એની વિશેષ માહિતી તમને જોવા મળશે અને એનું વિશેષ જ્ઞાન તમને જાણ થશે. જેટલું જાણશો એટલું ઓછું પડશે. બસ આટલું જ કહીશ, આટલું કહી અલવિદા કહું છું અને વિશેષ એવી આશા રાખું છું કે અહીંયા મેં જે કંઈ શીખવાડ્યું છે એને આપ સર્ચ કરશો અથવા કોઈ પણ પુસ્તક ઉપાડશો, પુસ્તકની અંદર કોઈ પણ વાક્ય ઉપાડશો અને વાક્યને જોજો અને વાક્યમાં જે શબ્દ છે શું છે, એ નાઉન છે, વર્બ છે, એડજેક્ટિવ છે, એડવર્બ છે, ઇન્ટરજેક્શન છે, એને શોધવાનો પ્રયત્ન કરો. તો ચોક્કસ અહીંયા તમે જે કંઈ શીખ્યા છો એની સાર્થકતા તમને જરૂર મળશે. આટલું કંઈ અલવિદા લઉં છું. જય હિન્દ, જય ભારત.